નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, સ્વાગત છે આપનું આપની પોતાની ભરોસાપાત્ર ચેનલ આશીર્વાદ એગ્રોસરામાં। આજે આપણે એક એવા ગંભીર વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણી આંખ સામે છે પણ કદાચ દેખાતો નથી। એક એવો દુશ્મન જે ધીરે ધીરે આપના ખેતરને નબળું પાડી રહ્યો છે। ખેડૂત ભાઈઓ, જરા વિચારો, આપ ખેતરમાં મોંઘામાં મોંઘું ડીએપી નાખો છો, યુરિયાની ગુણો ઠાલવો છો, બજારમાંથી સૌથી મોંઘું હાઇબ્રિડ બિયારણ લાવીને વાવો છો, પિયતમાં પણ કોઈ કસર નથી છોડી, પણ તોય શું આપને એ ઉત્પાદન મળી રહ્યું છે જેનો વાયદો કંપનીએ કર્યો હતો? કે પછી દર વર્ષે ખર્ચ વધતો જ જાય છે અને નફો ત્યાંનું ત્યાં અટકેલો છે? જો આપના ખેતરની માટી ઈંટ જેવી કઠણ થઈ ગઈ હોય, જો વરસાદ કે પિયતનું પાણી જમીનમાં ઉતરવાને બદલે ઉપર જ કલાકો સુધી ઊભું રહેતું હોય, જો આપનો પાક પીળો પડી રહ્યો હોય અને મૂળ ઊંડે સુધી ન જઈ શકતા હોય, તો સાવધ થઈ જાઓ। આ હવામાનનો માર નથી, આ આપણી માટીની અંદર ચાલી રહેલ એક રાસાયણિક જંગ છે, એક કેમિકલ વોર જેણે આપની જમીનને લોક કરી દીધી છે। આપની જમીનના ફેફસા બંધ થઈ ગયા છે, તે શ્વાસ નથી લઈ શકતી, અને જ્યાં સુધી જમીન શ્વાસ નહીં લે ત્યાં સુધી આપ ગમે તેટલું ખાતર નાખો, બધું વ્યર્થ છે। તો આ સમસ્યાનું સમાધાન શું? કેવી રીતે જમીનને ફરીથી નરમ અને ફળદ્રુપ બનાવી? જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે આપણે આ સોઇલ લોક તોડવાની ચાવી વિશે વાત કરીશું। આજના આ વિડીયોમાં આપણે એ ચાવીની વાત કરીશું, એ માસ્ટર કીની, જે આ તાળું ખોલશે। એક એવો સસ્તો અને ટકાઉ ઉપાય જો સાચી રીતે સાચા સમયે અજમાવ્યો તો આ બંજર થઈ રહેલી જમીનને ફરી માખણ જેવી મુલાયમ અને ફળદ્રુપ બનાવી શકે છે। આજે આપણે સંપૂર્ણ વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીશું જીપ્સમનું। જીપ્સમ શું છે, તે ખરેખર કઈ રીતે કામ કરે છે, દુકાનદાર આપને કયું જીપ્સમ આપે છે અને આપને કયું લેવું જોઈએ, તેને નાખવાની સાચી વૈજ્ઞાનિક રીત કઈ છે, અને સૌથી મોટી વાત, આ કઈ રીતે આપની ખેતીનો ખર્ચ અડધો અને નફો બેવડો કરી શકે છે। આગળના થોડા મિનિટ ખેતીના ઇતિહાસમાં આપના સૌથી મહત્વના મિનિટ બનવાના છે, એટલે વિડીયો છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે અધૂરી જાણકારી ખેતર માટે ઝેર સમાન છે। ચાલો શરૂ કરીએ। પહેલા આપણે બીમારીને સમજીએ તો જ દવા સમજાશે। આજે આપણા ગુજરાતની, ખાસ કરીને આપણા વિસ્તારની માટીમાં બે સૌથી મોટી સમસ્યાઓ આવી ગઈ છે। પહેલી સમસ્યા માટી કઠણ થઈ જવી, જેને અંગ્રેજીમાં હાર્ડ પેન કહે છે। બીજી સમસ્યા માટી ક્ષારીય થઈ જવી, એટલે કે તેમાં મીઠું અથવા સોડિયમ વધી જવું। જ્યારે આપણે વર્ષો સુધી ફક્ત યુરિયા અને ડીએપી વાપરીએ અને દેશી અથવા સેન્દ્રિય ખાતર ન નાખીએ, ત્યારે માટીના કણો વચ્ચેનું સંતુલન બગડે છે। માટીમાં સોડિયમ નામનું તત્વ વધવા લાગે છે। આ સોડિયમ એક ખૂબ જ જિદ્દી તત્વ છે, તે માટીના બારીક કણોને ફેવિકોલની જેમ ચોંટાડી દે છે। પરિણામ, માટીના છિદ્રો બંધ થઈ જાય છે, હવા નીચે નહીં જાય, પાણી નીચે નહીં જાય અને છોડના મૂળ ઊંડે નહીં જઈ શકે। છોડ ઉપરથી ઊભો રહેશે પણ નીચેથી કુપોષિત રહેશે। આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓ વિચારે છે ખાતર ઓછું રહ્યું અને વધુ ખાતર નાખે છે, પણ તે ખાતર છોડ સુધી પહોંચે જ નહીં, કારણ કે માટી લોક છે। આ ચક્રવ્યૂહ તોડવા માટે આપણને એક એવા એજન્ટની જરૂર છે જે માટીના કણોને અલગ કરી શકે, અને પ્રકૃતિએ આપણને તે આપ્યું છે, જીપ્સમ। જીપ્સમ શું છે અને તે કઈ રીતે કામ કરે છે? જીપ્સમ કોઈ ખતરનાક કેમિકલ નથી, આ એક કુદરતી ખનિજ છે, એક પથ્થર જે ખાણમાંથી નીકળે છે। વિજ્ઞાનની ભાષામાં તેને કેલ્શિયમ સલ્ફેટ કહે છે। તેમાં કેલ્શિયમ છે, સલ્ફર છે અને પાણીના અણુ છે। પણ ખરો જાદુ ત્યારે થાય છે જ્યારે આ માટીમાં જાય છે। આ સમજી લો, આ આખી વિડીયોનું સૌથી ટેકનિકલ અને જરૂરી ભાગ છે। આ પ્રક્રિયાને આપણે કેટાયન એક્સચેન્જ કહીએ છીએ। કલ્પના કરો, આપની માટીલો એક કણ છે જેના પર સોડિયમ નામનો ગુંડો બેઠો છે। જેવો આપ ખેતરમાં જીપ્સમ નાખો અને ઉપર પાણી આપો, જીપ્સમ પાણીમાં ઓગળે છે અને કેલ્શિયમને આઝાદ કરે છે। આ કેલ્શિયમ સોડિયમ કરતાં ઘણું વધુ તાકતવર છે। તે સોડિયમને ધક્કો મારીને બહાર કાઢે છે અને ખુદ તેની જગ્યા લઈ લે છે। જેવો સોડિયમ જાય અને કેલ્શિયમ આવે, માટીના ચોંટેલા કણો અળગા થઈ જાય છે, માટીમાં ભૂરભૂરા પણ આવે છે, આને ફ્લોક્યુલેશન કહે છે। માટીના કણો વચ્ચે નવા રસ્તા ખુલે છે। હવે આપ જે પાણી આપો તે સીધું જમીનમાં ઉતરશે, હવા ફરશે, અળસિયા અને મિત્રજીવો ફરી સક્રિય થઈ જશે। સરળ ભાષામાં, જીપ્સમ આપની માટીની એન્જિયોપ્લાસ્ટી કરે છે, બંધ નળીઓ ખોલી નાખે છે। જીપ્સમ ફક્ત સુધારક નહીં, ખોરાક પણ।
ઘણા ખેડૂત ભાઈઓ માને છે કે જીપ્સમ ફક્ત ઊસર કે બંજર જમીન સુધારવા માટે છે. આ ખૂબ મોટી ગેરસમજ છે. જીપ્સમ ફક્ત માટીની દવા નથી, તે પાકનું ખોરાક પણ છે. આપણે હંમેશા NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની પાછળ ભાગીએ છીએ. પણ શું આપ જાણો છો કે છોડને કેલ્શિયમ અને સલ્ફરની કેટલી જરૂર છે? જીપ્સમ આ બંનેનો ખજાનો છે. 23% કેલ્શિયમ એટલે છોડ માટે હાડકા સમાન. તે થડ મજબૂત બનાવે, સેલ વોલ બાંધે. જો આપનો પાક ઢળી જાય અથવા થડ નબળું રહે તો આ કેલ્શિયમની કમી છે. 18થી 20% સલ્ફર આ ચોથો પ્રમુખ પોષક તત્વ છે, ખાસ કરીને તેલીય પાક એટલે કે રાઈ, મગફળી, સોયાબીન, સૂર્યમુખી માટે. સલ્ફર તેલની માત્રા વધારે છે, કઠોળમાં પ્રોટીન વધારે છે, માટીનો pH સંતુલિત કરે છે અને ફૂગ સામે રોગપ્રતિકારક શક્તિ આપે છે. એટલે એક જ ઉત્પાદન એટલે કે માટી સુધારો અને 2 મોંઘા પોષક તત્વ મફત. 4. કયા પાકમાં જીપ્સમ ફરજિયાત છે? મગફળી ગુજરાતના ખેડૂત ભાઈઓ માટે ખાસ. ઘણી વખત ડોડો નાનો રહે અથવા ઠળીઓ ખાલી રહે એટલે કે ઠુઠ્ઠું. આ કેલ્શિયમની કમીને કારણે. ફૂટ કે બેગિંગ સમયે કેલ્શિયમ ખૂબ જરૂરી છે. જીપ્સમ નાખો, ઠળીઓ જાડો, ભારે અને તેલથી ભરપૂર. બટાકો કંદ જમીનની અંદર ફૂલવાનો છે. સખત માટીમાં સાઇઝ ન વધે, વળી બટાકો ઊભો ત્રાંસો થઈ જાય. જીપ્સમ માટી પોચી કરે, બટાકો ગોળ, મોટો અને ચળકતો થાય. ઘઉં અને ડાંગર ફૂટ સારી થાય અને દાણો ચળકે. આ ચમક સલ્ફર આપે છે. રાઈ અને ડુંગળી રાઈમાં ઝાંઝ એટલે કે તીખાશ અને તેલ સલ્ફરથી આવે છે. જીપ્સમ નાખ્યા બાદ સરસવમાં 2થી 3% વધુ તેલ મળે એટલે મંડીમાં ભાવ ઊંચો. 5. ક્યારે નાખવું, કેટલું નાખવું અને કઈ રીતે નાખવું? સૌ પ્રથમ વાત કરીએ સાચા સમયની. જીપ્સમ નાખવાનો ઉત્તમ સમય છે વાવણી પહેલા, ખેતરની છેલ્લી ખેડ વખતે. હવે વાત કરીએ માત્રા એટલે કે ડોઝની. જો આપ સામાન્ય ખાતર તરીકે વાપરતા હો તો 1 વીઘામાં 50થી 60 કિલો એટલે કે એકર દીઠ 200થી 250 કિલો પૂરતું છે. દર 2થી 3 વર્ષે એકવાર આ મુજબ જીપ્સમ નાખવું જોઈએ. પણ જો આપની જમીન ઊસર અથવા ક્ષારીય હોય, જેના પર સફેદ પોપડી જામતી હોય, તો પહેલા માટી પરીક્ષણ કરાવો. રિપોર્ટ મુજબ એકર દીઠ 10થી 20 ક્વિન્ટલ સુધી જીપ્સમની જરૂર પડી શકે છે. નાખવાની રીત પણ સમજી લો. જીપ્સમને આખા ખેતરમાં સરખી રીતે વહેરો અને પછી રોટાવેટર ચલાવી તેને 4થી 6 ઇંચ ઊંડે માટીમાં ભેળવી દો. હવે ખૂબ જ મહત્વની સાવધાની. જીપ્સમ નાખ્યા પછી ભરપૂર પાણી આપવું ખૂબ જરૂરી છે. પ્લાવો એટલે કે પિયત ફરજિયાત છે, કારણ કે પાણી વગર જીપ્સમ ઓગળશે નહીં અને કોઈ રિએક્શન થશે નહીં. 6. સાવધાની. ખેડૂત ભાઈઓ આ ભૂલ ન કરો. ભૂલ નંબર 8. જોડ હવામાં છાંટવો. જીપ્સમ ખૂબ ઝીણો પાવડર છે. જો પવન વધુ હોય તો તે ઉડી જશે. આપના ખેતરમાં ઓછો અને પડોશીના ખેતરમાં વધુ જશે. માટે સવારે કે સાંજે જ્યારે હવા શાંત હોય ત્યારે જ તેનો ઉપયોગ કરો. અને હા, મોઢે કપડું જરૂર બાંધજો. ભૂલ નંબર 2. ભીની જગ્યાએ રાખવું. જીપ્સમ ભેજને ખૂબ ઝડપથી શોષે છે અને પથ્થર જેવો કઠણ બની જાય છે. માટે તેનો સંગ્રહ સૂકી અને ઊંચી જગ્યાએ જ કરો. ભૂલ નંબર 3. નકલી જીપ્સમ. બજારમાં ખૂબ છેતરપિંડી ચાલે છે. સફેદ માટી કે ખડિયાને જીપ્સમના નામે વેચવામાં આવે છે. હંમેશા યાદ રાખો, જીપ્સમની શુદ્ધતા 70%થી ઓછી ન હોવી જોઈએ. ઇફકો કે FAGMIL જેવી ભરોસાપાત્ર સંસ્થાઓનું જ ઉત્પાદન ખરીદો. ઘણા મિત્રો પૂછે છે, દાણાદાર કે પાવડર? ખેડૂત ભાઈઓ, હંમેશા પાવડર ફોર્મ જ પસંદ કરો. દાણાદારને ઓગળવામાં મહિનાઓ લાગે છે, જ્યારે પાવડર તરત જ પોતાનું કામ શરૂ કરી દે છે. અને અંતે ખાતરો સાથેના મિશ્રણ વિશે. તમે જીપ્સમને યુરિયા સાથે ભેળવી શકો છો, પણ DAP સાથે તેને વધુ સમય ભેળવીને ન રાખશો. સૌથી શ્રેષ્ઠ રીત એ જ છે કે જીપ્સમને એકલું ઉડેડો અને પછી ખેડ કરો. 7. ખારા પાણીવાળા ખેડૂત. ખાસ પ્રો ટિપ. ઘણા ભાઈઓ ટ્યુબવેલ કે બોરવેલના ખારા પાણીથી પિયત આપવા મજબૂર છે અને તે ખારું પાણી ધીરે ધીરે ખેતરને બંજર બનાવી દે છે. આનો એક દેશી અને સચોટ ઉપાય છે. જ્યાંથી ખેતરમાં પાણી આવતું હોય ત્યાં ચેનલ અથવા નાળના મોઢે જીપ્સમની ગુણ રાખો અથવા હવાડામાં જીપ્સમનો ટુકડો મૂકો.
પાણી સાથે જીપ્સમ ધીમે ધીમે ઓગળ્યા કરશે અને તે પાણીમાં રહેલા સોડિયમ એટલે કે ખારાશની અસરને ઘટાડતું રહેશે. આ વોટર ટ્રીટમેન્ટ ખારા પાણીવાળા સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂત ભાઈઓ માટે સંજીવની સમાન છે. 8. આર્થિક ગણતરી, ફાયદો કે ખર્ચ? જીપ્સમ ખેતીમાં સૌથી સસ્તા ઇનપુટમાંથી એક છે. ઘણા રાજ્યોમાં તો આના પર 50થી 75% સબસિડી પણ મળે છે. વિચારો, એકર દીઠ માત્ર 200થી 300 રૂપિયાનો ખર્ચ કરવાથી મગફળી અને સરસવ જેવા પાકમાં 10થી 15% ઉત્પાદન વધી શકે છે. અને આનો ફાયદો માત્ર એકવાર નહીં પણ આવનારી 3થી 4 ફસલ સુધી ચાલ્યા કરે છે. ખેડૂત ભાઈઓ, આ ખર્ચ નથી, આ આપના ખેતરની એફડી છે. 9. નિષ્કર્ષ. ખેડૂત ભાઈઓ બહેનો, આજે આપણે જીપ્સમ વિશે A to Z માહિતી સમજી. નિષ્કર્ષ એટલો જ છે કે જો આપ ઈચ્છો છો કે આપની માટીની જુવાની ફરી આવે, તે ફરી મુલાયમ અને ઉત્પાદક બને, તો જીપ્સમને ખેતીનો અભિન્ન ભાગ બનાવી દો. આ ફક્ત બંજર જમીન માટે નથી, પણ દરેક એ ખેતર માટે છે જ્યાં આપ સારો પાક લેવા ઈચ્છો છો. યાદ રાખો, તંદુરસ્ત માટી બરાબર તંદુરસ્ત પાક અને અંતે ખુશ ખેડૂત. માટીને ફક્ત લૂંટો નહીં, તેને કંઈક પાછું પણ આપો. ઉમ્મીદ છે આશીર્વાદ એગ્રો સરાની આ સંપૂર્ણ માહિતી આપની ખેતીમાં મોટો બદલાવ લાવશે. જીપ્સમ અંગે કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સ આપના માટે ખુલ્લું છે. વિડીયોને શેર કરો અને અન્ય ખેડૂત ભાઈઓ સુધી આ જ્ઞાન પહોંચાડો, કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે. આપની પોતાની ચેનલ આશીર્વાદ એગ્રો સરાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અમે હંમેશા આપની સાથે છીએ. જય જવાન, જય ખેડૂત. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ.